સો હેલો ગાઈઝ, વેલકમ ટુ હેઝલ ગેલેરી. મારા આવા વિડીયો જોતા રહેજો, મારો વ્લોગ મને સબસ્ક્રાઈબ કરજો. મારા કપડાં ધોવાના હતા. મેં 3 દિવસના વ્લોગ સાથે રાખું છું કારણ કે મને વ્લોગ એડિટ કરવાનો કંટાળો આવ્યો હતો ને, તો આટલા દિવસ મેં વ્લોગ એડિટ નહીં કર્યા હતા. એવા 3 દિવસના હાથ આવે છે, જોઈ લેજો. આથી રોજ પછી નાખશું એક વિડીયો. તો મારે ગાયને પાણી પીવડાવવાનું હતું, જે અડ કર્યા રાખે. એટલે ફટાફટ એ લોકોને પાણી મોટર ચાલુ કર્યું અને પછી પાણી પીવડાવી દીધું. પાણી પીએ જો થોડુંક જ, પછી આડ કર્યા કરે છે. એટલે ફટાફટ પછી મેં ગાય લોકોને પાણી પીવડાવી દીધું. કંટાળા આવે પાછા જલ્દી પીની, ધીરે 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 પીયા રાખે. એક બાજુ બંનીને ડોલને ભરાવા રાખ્યું છે તું, એટલે પી લઈ એટલે ફટાફટ લાખી જ દેવાનો, એટલે ફટાફટ આ લોકો પી જ લઈ. લાખ્યું પણ પાણી પીધું નહીં, એમને એમ રાખે. એક ડોલ પીએ પછી સાંજે આદત કરે. પછી સાંજે મારે દુકાને જવાનું હતું, જ્યાં મને કંઈક ખાવાનું મન થયું, વડાપાઉં ખાવાનું એવું થઈ ગયું. તમે વડાપાઉં લેવા ગયા, દુકાનથી થોડું સામાન બી લેવાનો છે. પછી ત્યાં બાજુમાંથી શાકભાજીની દુકાન હતી, ત્યાંથી મારે સવારના માટે શાકભાજી લેવાનું હતું. તો ટામેટા ને ગુવાર લઈ લીધું ફટાફટ. પછી ઘરે આવીને વડાપાઉં વડાપાઉં ખાવા બેઠી. મરચા ચટણી ને વડાપાઉં ને એક્સ્ટ્રા વડા લઈ આવી હતી, જે મારા ફેવરેટ છે. પછી મારે ખાવી હતી ગુલ્ફી, જે 10-10 રૂપિયાની બે આપી, તે લઈ લીધી ગુલ્ફી. જો પછી મારે જવાનું હતું ધોળીકવા, જ્યાં બહાર બપોરે અમે ધોળીકવા પહોંચી ગયા. પછી મારે બીજા દિવસે સુરત જવાનું હતું, એટલે પછી માથું બાથું ધોઈ નાખ્યું. એમ તો સવારે જવાનું હતું, મેં સવારે પછી ટાઈમ ના રહી, એટલે પછી માથું ધોઈ નાખ્યું. પછી બીજા દિવસે સવારમાં મેં નીકળી ગઈ સુરત જવા માટે. સવારની પોરમાં બસ બી આવી જ ગઈ હતી. ફાઇનલી પછી ફટાફટ બસમાં બેસીને પછી ગઈ. જો મેં પહોંચી ગઈ સુરતમાં મારે જ્યાં કામ હતું ને, એક કામ પતાવ્યું. જ્યાં ત્યાં રખેડી તાપમાં. સુરતમાં છે ને તો કામ પતી ગયું, એટલે મેં ફ્રેન્ડની ઘરે ગઈ ને હવે હું સુરત જ મારી થોડાક ટાઈમ આવી જઈશ. ગુડ નાઇટ.